અમરેલી શહેરમાં વગર વરસાદે મુખ્ય માર્ગો અને અનેક રસ્તાઓમાં નદીઓની માફક ગટરના ગંદા પાણી વહી રહ્યા છે। જિલ્લા પંચાયત રોડ અને સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ ગટર ઉભરાઈ રહી છે। રણુજા પાર્ક 2 સોસાયટીમાં ગંદકી વધી જતા મહિલાઓ સાવરણા લઈને ગટરનું પાણી સાફ કરવા મજબૂર બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ગંદકીના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી કરી છે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગટરના પાણી નગરપાલિકાએ પહોંચાડી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમરેલી નગરપાલિકાની જોઈએ તો ઘોર બેદરકારી કહી શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલી હનુમાનપરા વિસ્તારમાં રણુજા 2માં આવેલા આ જે વિસ્તાર છે, આ શેરી છે, અહીંયા ગટરનું પાણી સતત 1.5 વર્ષથી ઉભરાઈ રહ્યું છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે। ગટર જે છે, ગટરના પાણી બહાર આવી રહ્યા છે। મહિલાઓ જે છે અહીંયા સાવરણા લઈને ગટરનું પાણી કાઢી રહ્યા છે। ઘરની અંદર પણ ગટરનું પાણી બહાર નીકળી રહ્યું છે। ત્યારે આપણી સાથે અહીંના જે છે મહિલાઓ જોડાય છે। હું એમની સાથે વાત કરાવીશ કે આ પરિસ્થિતિ કેટલા સમયથી છે। શું કહો છો બેન, શું નામ છે ને આ શું સમસ્યા છે તમારી? મારું નામ સોનલબેન મહેશભાઈ ભાયાણી છે। આ 1.5 વર્ષથી અહીંયા ગટરની સમસ્યા છે રણુજા ધામ 2, પણ કોઈ તંત્ર કે કોઈ સામું જોતું નથી। વેરો લઈ જાય છે, બધુંય કરે છે। કેટલી વાર અવારનવાર ગટર નગરપાલિકા વાળાને ફરિયાદ કરી છે, તે છતાં અહીંના સભ્ય કે કોઈ આમ ધ્યાન દે પણ બહુ સરખું દેતા નથી। નાના બાળકો છે જે આ ગંદકીમાં રમી શકતા નથી। અહીંયા મહાદેવનું મંદિર છે જેને અભિષેક પાણીનો થવો જોઈએ, એને બદલે આ ગટરના પાણીથી અભિષેક થાય એના જેવું છે। કોઈ 5 માણસ અહીંયા રહી શકતું નથી કે આવી જઈ શકતું નથી। જો મહેમાન પણ આવવું હોય તો પણ તે આવવા માટે અહીંયા વિચાર કરે છે કે કઈ રીતના આવવું। ના અમારી ઘરે કોઈ મહેમાન આવે છે, જમવા બેસીએ છીએ ત્યારે પણ અહીંની દુર્ગંધના હિસાબે અમે જમી પણ શકતા નથી અને મચ્છરનો એટલો ત્રાસ છે કે જેના કારણે અમારા બાળકો નાના છે તે પણ બીમાર પડે છે। અત્યારે દવાખાને જઈએ તો પણ ત્યાં પણ ટ્રાફિક છે, તો નાના બાળકોને દવાખાને પણ કેમ લઈ જવા? અને અવારનવાર આ ગટરની સમસ્યા થાય છે તો એનું શું અમારે નિવારણ લેવાનું? તો આમાં તંત્રએ તો કઈ ખામું જોવું જોઈએ ને। આટલી ગંદકીને હિસાબે પછી અમે અત્યારે એવો નિર્ણય કર્યો છે કે છેલ્લે 1 થી 2 ટ્રાય, હવે પછી તંત્ર કે નગરપાલિકા વાળા કોઈ પણ ખામું નહીં જોવે તો આ જ ગંદકી એની પાસે લઈને ત્યાં જ અમે બધા ડોલો ભરીને જવાના છે કે એ લોકોની પરિસ્થિતિ કેટલા સમય આમાં રહી શકે છે। અમે તો 1.5 વર્ષથી પસાર કરીએ છીએ, તો એ લોકો આમાં 5 મિનિટ પણ રહી શકે એમ છે? મારું એટલું જ કહેવાનું છે। જી બેન, તમે શું કહો છો? બાળકો અહીંયા રમે છે, રોગની કેવી અત્યારે પરિસ્થિતિ છે? કેવા તાવ કે કઈ રોગ છે? મેલેરિયા થઈ ગયા બધાને અહીંયા, અમારે બધા શેરીને એટલામાં રહી છે, બધાને ગંદકી નથી, છોકરા નથી રમી શકતા નથી, અમે કોઈ મહેમાન આવી શકતું નથી કે અહીંયા કોઈ મચ્છર પડવાથી કોઈ વૃદ્ધમાના દર્શન કરવા બહાર નથી નીકળી શકતા। તો હું આમાં બધું કરવાનું? મચ્છરનો ઉપદ્રવ કેવો છે અહીંયા છે? અરે મચ્છર તો ભાઈ આમાં ગંદકીમાં તો હોય જ ને, કેટલા મચ્છર થાય છે, શું કરવાનો? રોગચાળો કેવો થાય છે, એમ બધે બહાર નથી નીકળી શકતા, બાયણા બંધ કરીને જમવા બેવું પડે, નકર તો વાસ લેવાતી નથી ભાઈ। શું કરીએ આમાં? આ કેદુના કહે છે વેરો ભરવો હોય તો તાત્કાલિક પૈસા મોકલા કરે છે। તો આપણે જોયું મહિલાઓ જે છે અહીંયા પોતાની આપવીતી જણાવી રહ્યા છે। બાળકો જે છે આ ગટરના પાણીની સામે જ અહીંયા બાળકો બેઠા છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે સ્કૂલે જતા નાના ભૂલકાઓને રોગચાળો થવાની ભીતિ છે, તાવ છે આવી રહ્યો છે। બાળકો રમતા હોય છે, જે અહીં છે બાળક સાયકલ લઈને રમે છે તે પણ ગટરના પાણીમાં રમવા મજબૂર છે। અહીંયા આપણી પાછળ જ હું આપને દ્રશ્યો બતાવીશ કે શિવલિંગ આવેલું છે, તાત્કાલિક હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે। અહીંયા હું આ દ્રશ્યો બતાવીશ કે આ એકદમ ગટરની નજીક સતત પાણી વહેતું ગટરનું હોય છે, ત્યાં જ આ મંદિર છે, અહીંયા છે સ્થાપના કરવામાં આવી છે। લોકો પૂજા કરી નથી શકતા, આવી જઈ નથી શકતા, ત્યારે લોકો દ્વારા અહીંના રહીશો દ્વારા માગણી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ જે છે ગટરનું પાણીનો નિકાલ કરવામાં આવે, અન્યથા અહીંથી ઉગ્ર આંદોલન સાથે ગટરનું પાણી નગરપાલિકાએ લઈ અને વિરોધ દર્શાવવામાં આવશે। પ્રદીપ ઠાકર, અબ તક ન્યૂઝ, અમરેલી।